સોદ રેલવે સ્ટેશનના પ્લેટફોર્મ પર ચાલતી કામગીરીને ધ્યાને લઈ ઉધના રેલવે સ્ટેશન ખાતે આરપીએફ તેમજ સુરત શહેર ટ્રાફિક વિભાગ સાથે સંકલન કરી વ્યવસ્થા ગોઠવવા કોંગ્રેસ દ્વારા રજૂઆત કરાઈ છે। આવનારા દિવસમાં સુરત રેલવે સ્ટેશન ખાતે પ્લેટફોર્મ નંબર 2, 3, 4નું રિનોવેશન ચાલી રહ્યું છે, જેને કારણે તમામ ટ્રેનો ઉધના સ્ટેશનેથી ઉપડી રહી છે। રોજિંદા 15 થી 20 હજાર મુસાફરો ઉધના રેલવે સ્ટેશનથી મુસાફરી કરતા હોય છે, જેથી મોટે ભાગની ટ્રેનો ઉધનાથી ઉપડશે તો મુસાફરોની સંખ્યામાં ખૂબ જ વધારો થઈ શકે છે, જેથી આગમચેતીના ભાગરૂપે કોઈ અવ્યવસ્થા ન સર્જાય, ગુનેગારોને મોકળું મેદાન ન મળે તેમજ ટ્રાફિક વ્યવસ્થાને કારણે ટ્રેન ન ચૂકી જાય તે માટે પોલીસનો યોગ્ય બંદોબસ્ત ગોઠવી આપવામાં આવે તેવી માંગ સાથે સુરત શહેર કોંગ્રેસ સમિતિ દ્વારા રજૂઆત કરાઈ છે। આજરોજ સુરત શહેર કોંગ્રેસ સમિતિના અમે તમામ આગેવાનો સાથે હાલમાં જ સુરત રેલવે સ્ટેશન પર તમામ પ્લેટફોર્મો બંધ કરીને ઉધનાથી તમામ ગાડીઓને દોડાવવાની આ લોકો વિચારી રહ્યા છે। નક્કી થઈ ગયું છે હવે ઉધના પર 15 થી 20 હજારની પબ્લિકની અવરજવર છે જ એવરી ડે, અને સુરતનો 1 થી 1.25 લાખ જેટલી મુસાફરોની જે અવરજવર થશે, આટલી મોટી સંખ્યામાં ત્યાં મુસાફરોની અવરજવર થશે ત્યારે આપ જોઈ શકો છો કે સુરત રેલવે સ્ટેશનની સામે કેટલું મોટું પટાંગણ છે કે જેમાં ટ્રાફિકથી માંડીને તમામ વસ્તુનું આયોજન થઈ શકે છે। અને ઉધનાનું જોઈ લો, આપના ધ્યાનમાં જ હશે ઉધનાની કેટલી સાંકડી ગલી છે, અને એ સાંકડી ગલી અને એના જે વિસ્તારને જોઈએ તો આટલી મોટી સંખ્યામાં જે મુસાફરો જે છે તેની અવરજવર માટેની જે વ્યવસ્થા થવી જોઈએ તે કરવામાં આવી છે કે કેમ, અને એમાં તમે શું આગોતરા વ્યવસ્થા કરી છે કે કેમ? એટલે ત્યાંથી સુરત શહેરથી જે સુરત રેલવે સ્ટેશનથી આખા સુરત શહેરમાં જે બસો જતી હતી તેની વ્યવસ્થા થઈ છે કે કેમ? પછી લોકો મુસાફરો રજડી જાય અને તમામ લૂંટફાટ થાય, એટલે ટ્રાફિકમાં જે બી ટ્રાફિકના રિક્ષાવાળા કે જેને બી પેસેન્જરને લૂંટફાટ થાય તેને રોકવા માટેનું શું આયોજન છે? એટલે આ બધી વસ્તુને ધ્યાન પર લાવવા માટે આજે અમે સુરતના જીઆરપીએફ, રેલવે પોલીસ અને ટ્રાફિક પોલીસ એ બધાનું સંકલન કર્યું છે કે કેમ, અને નહીં કર્યું તો તમે એવું ધ્યાન દોરીએ છે। આ જ બાબતમાં અમે સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશનરને પણ મળવાના છે કે તમે બસની વ્યવસ્થા કરી છે કે નહીં, જે સુરત રેલવે સ્ટેશનથી બસો જતી હતી મુસાફરોને લઈને તેના માટે શું આયોજન કર્યું છે, તે ઉધના તરફ ડાયવર્ટ કરી છે કે નહીં। તો આ એટલા માટે કરીએ છીએ કે આ લોકોને કોઈ મુસાફરી કે સામાન્ય જનની ચિંતા નથી। અમે ભૂતકાળમાં પરપ્રાંતિયો માટે જે ટ્રેનની સમસ્યાઓ છે, વર્ષોથી એવું થતું હતું કે 1, 2 માણસ 3 માણસ જેટલા મરી જતા હતા અફરાતફરીમાં। આ વખતે અમે 3 મહિના પહેલાં આમનું ધ્યાન દોરેલું ત્યારે કોઈ પણ કેઝ્યુઅલ્ટી થઈ નહીં અને મુસાફરોને વ્યવસ્થા કરી, અને વારંવાર એટલે આ તો જે ઊંઘતી સરકાર છે, ઊંઘતું તંત્ર છે, એને જાગૃત રાખવા માટેનું અમારું એક આગોતરું આયોજન છે, અને અમે આજે આવેદનપત્ર આપ્યું છે અને એમાં એમનું ધ્યાન દોર્યું છે કે તમે આ બાબતમાં શું પગલાં લીધા, અને લીધા હોય તો અમને જણાવો, અને નહીં લીધા હોય તો જાગો, એ બાબતની રજૂઆત કરવા આવ્યા હતા।